પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા. બાઇબલ રોમનોના પત્ર 8મો અધ્યાય વચન 2. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. મુક્ત થવું, સ્વતંત્ર થવું, આઝાદ થવું, રિલીઝ, સેટ એ ફ્રી, આ બધા શબ્દો તમે હું ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. આ વચનમાં તમે જોઈએ છે કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો. ખ્રિસ્ત ઈસુમાં જીવનનો આત્માનો જે નિયમ છે એ મનુષ્યને મુક્ત કરે છે, સ્વતંત્ર કરે છે, આઝાદ કરે છે, એને રિલીઝ કરે છે. વલાઓ, પાપનો નિયમ શું છે? માણસ જાત પાપના બંધનમાં છે. પાશ, દુષ્કૃત્ય, તમસ, અંધકાર, આવા ઘણા બધા પાપના નામો છે. આ તેનો જન્મજાત સ્વભાવ છે. તેના પાપ અને આનુવંશિક પાપી સ્વભાવને કારણે તેના જીવનમાં ભય, ચિંતા, રોગ, બીમારી, દુષ્ટતા અને ભવિષ્ય અંધકારમય છે. બીમારી, દુઃખ, દર્દ, બંધન અને ઘણા બધા પ્રકારના પાપ. કોઈ પણ માણસ આ પાપના બંધનથી મુક્ત નથી. આવા ઘણા પ્રકારના અગણિત ફાંદાઓમાં મનુષ્ય પાપને કારણે ફસાયેલો છે. તે પાપના બંધનમાં છે અને પાપનું મુખ્ય લક્ષણ વ્યક્તિને મરણ તરફ ધકેલવાનું છે. પાપનું બંધન કોણ તોડી શકે? કોણ આ પાપના બંધનથી મુક્ત કરી શકે? પાપની શક્તિથી કોઈ પણ વ્યક્તિ મુક્ત થઈ શકતી નથી. કોઈ પોતાના શરીરને આ પાપથી વશ કરી શકતું નથી. અને આ છે પાપનો નિયમ. મરણનો નિયમ શું છે? મિત્રો, મનુષ્યના પાપને માટે તેનો દંડ વિનાશ, અનંતકાલિક નરક છે, જે પવિત્ર ઈશ્વરે ઠરાવેલ છે. મનુષ્ય પોતાની જાતને કોઈ પણ ભોગે પવિત્ર ઈશ્વરને પસંદ કરી શકતો નથી અને તેના વિનાશને બચાવી શકતો નથી. કોણ મુક્ત કરી શકે આ મરણના નિયમથી? આ મૃત્યુના બંધનથી મુક્ત કેવી રીતે થઈ શકાય? ભલાઓ, પવિત્ર બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ દેહમાં આ પૃથ્વી પર આવ્યા. મનુષ્યના પાપ અને મરણના સંબંધમાં મનુષ્યના વતી તેમનો ન્યાય થયો. કાળવરીના વધસ્તંભ પર પાપની ખંડણી સંપૂર્ણ તેમના મૂલ્યવાન લોહી વેળવા દ્વારા ભરી. દેહમાં તેઓ મરણ પામ્યા, દફન થયા અને ત્રીજે દાડે પાછા જીવી ઉઠ્યા. જે કોઈ મનુષ્ય તેના પર વિશ્વાસ કરે છે તે પાપ અને મરણના નિયમથી તેમના મૃત્યુ દ્વારા મુક્ત થાય છે. પાપની એ શક્તિથી, ફાંદામાંથી તેમના જીવન દ્વારા મુક્ત થાય છે. સમસ્ત વિશ્વમાં પરમેશ્વરે આ મહાન કાર્ય તેમની સુવાર્તા દ્વારા પાપ અને મરણથી સ્વતંત્ર કરે છે. જો વિશ્વાસથી તેમની પાસે આવી પોતાના પાપ કબૂલ કરી તેમને છોડાવનાર તરીકે પોતાના જીવનમાં સ્વીકારે છે, તેઓ જીવનમાં એક બદલાણ પામે છે. સાથે પાપ અને મરણની સત્તામાંથી સ્વતંત્રતાનો અનુભવ કરી આશા અને આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. ભલો, આ પ્રજાસત્તાક દિવસ જ્યારે તમે ઉજવી રહ્યા છે ત્યારે ઓર એક આધ્યાત્મિક આ પાપની ગુલામીમાંથી, સત્તામાંથી, મરણની સત્તામાંથી, નિયમના સત્તામાંથી સ્વતંત્ર થવાનો અનુભવ પરમેશ્વર તમને આપે. ધન્યવાદ.